રાજા રાણી ત્યાંથી તાજમહેલ પોલીસ વાળો ક્યાં બોલાવે હાલો મૂકે છે કેટલા બધા છે જો સમજો કેટલા વિડિયો બંધ કરવાનું કે ગુડ મોર્નિંગ મિત્રો તો અમે કાલે તાજમહેલ ફરીને થાકી રહ્યા હતા તો આવીને સીધા હુઈ જ ગયા હતા વિડિયો બનાવવાનું કાંઈ હાવ થાકી રહ્યા હતા આવીને સીધા હુઈ જ ગયા હતા એટલે કાંઈ વિડિયો બનાવવાનું રહ્યું નહીં એક જ મોક હાવ થાકી રહ્યા હતા 10 મિનિટ નો થઈ જાય નીંદર આવી ગઈ હવાર પડી ગઈ ખબર કેમ હવાર પડી ખબર ન પડી સીધું જ હવાર ડાયરેક્ટ નીંદર ઉડી જ નહીં જરાય હા થાકી જેટલા કે નકર બીજે જાય નીંદર ન આવે ખબર જ હોય ને અત્યારે કઈ બાજુ જઈશું હવે જાશું લાલ કિલ્લે તો મિત્રો ફાઇનલી અમે પહોંચી ગયા છીએ આ લાલ કિલ્લાનો જો ગેટ છે ને ત્યાં જો આ લાલ કિલ્લો ભર્યો લાલ દેખાય તો આખો લાલ કિલ્લો જ આ હે શાહજહાંનો લાલ કિલ્લો આમ એનો આ બાજુ એનો તાજમહેલ છે એની બાજુમાં એટલે થોડોક આગો છે અને ત્યાં આ લાલ કિલ્લો એની થોડોક આગો છે તો હવે એની ટિકિટ બારી ને એવું જોવી કેટલી પ્રાઇસ છે શું છે જો આ બાજુ ટિકિટ ને એ બધું લેવાનું છે તો ફાઇનલી મિત્રો અમે અંદર આવી ગયા છીએ જો હવે અહીંથી આપણો આ કિલ્લાની શરૂઆત હવે થાય છે એટલો ઊંચો હે તો જો ટકા આમ જો ડિઝાઇન કરેલી 150 ફૂટ તો ઊંચું છે કેવડું ઊંચું આમ જો ગાર્ડન તો તમને નકરા જોવા મળશે ગાર્ડન એક નંબર બધી બાજુ આમ જો ઓહો આમ તો જો અહીંયા રસ્તો આમ જો રથ નહીં અત્યારે તો આપણે બે ખટારા વિયા જાય સામે વિયા જાય ને તોય જગ્યા વધે એવડો રસ્તો છે મહેલ અંદર બનાવેલો રસ્તો બે ગેટ હોય ગયા ને ત્રીજા ગેટ પછી આ રસ્તો આવ્યો હજી તમે વિચાર કરો કેવડો લાંબો છે રસ્તો એટલો લાંબો જો હજી આગળ બે ગેટ તો બીજા છે હજી આગળ બે ગેટ છે એની આગળ હજી કેટલું છે કેવડો મોટો કેવડો કિલ્લો છે મહેલ નથી કિલ્લો કહેવાય ને કેવડો કિલ્લો આ પણ ઓમ નકરા રખડતા ફોરેનર જો પછી આપણે ભારતીયમાં ને એ ફોરેનરમાં ટિકિટ અલગ હોય ફોરેનર હોય જે બહાર ને અમેરિકા બીજા વિદેશના એને ટિકિટ વધારે હોય આપણા કરતા હા આપણે 50 રૂપિયા હોય ને તો એની 200 રૂપિયા હોય ઇન્ડિયા વાળા એને લૂંટે છે બોલો ઇન્ડિયા વાળા ન્યા જાય ઈ લૂંટતા હોય એટલે હા જો આ ઈટુની દિવાલ છે એવડી પાતળી જો હવે એટલી પાતળી લાલ સિમેન્ટ બાહુબલી પિક્ચર જોયું હોય તો અંદર ખાનું ગ્રાઉન્ડ કેતા હોય ખબર હે બાહુબલી પિક્ચર જોયું હોય ને તો ખબર છે સિક્રેટ રસ્તા એવડો અહીંયા છે સિક્રેટ રસ્તા અહીંથી આમ ઘરે એટલે સીધા ક્યાંય ને ક્યાંય બહાર નીકળે આના ક્યાંય રસ્તા હોય આપણને ખબર અંદર ગરી ગયા ક્યાં હોય ને ક્યાં નીકળે જે અહીંના હોય ને મહારાજાના માણસ હોય જે મેન એને જ ખબર હોય બાકી હોય જ નહીં હલાવા એનું આ એક ઢાંકણું ખોલે એટલે સીધા ક્યાંય ને પાછું તમને જન્નત બતાવું કાલ તો જન્નત બતાવી હતી એટલે કાના ને પાછું હવે બતાવું જોયું હજી આ ગેટ ની અંદર બહુ જાજુ આગું હે પણ આમ જો જન્નત હે એક નંબર કિલ્લો બાકી એક નંબર આમ જો કાલ તાજમહેલ એમ હતો ને કિલ્લો એમ છે કઈ ઘટે જ નહીં અત્યારે અમે કિલ્લા આમ જો લાલ કિલ્લામાં ખડા છીએ અમે ઉભા હી કાના ઓલા જો કઈક ગાઈડ કરે ને એની હારે લપ કરે છે પણ અમને એટલી માહિતી છે જ અમારે ગાઈડની કઈ જરૂર નથી કારણ કે અમે આ બીજી વાર આવી ગયા એટલે અમને એટલી માહિતી છે જ આની કાલ તાજમહેલ ગયા એની એટલી હતી નકરા ગાઈડની કેને જરૂર પડે ફોરેનર હોય ને વિદેશી એને જરૂર પડે એને કારણ કે આ કઈ ખબર ન હોય અમને બધી ખબર જ હોય નજારો બાકી એક નંબર બાકી જો આ ગેટ રહ્યો ને એની હજી એની ઓલી બાજુ એક ગેટ છે આમાં ગેટ નકરા ગેટ જ છે કારણ કે આ કિલ્લો બહુ મોટો છે જોઈ ગાર્ડન નકરા ગાર્ડન જ
કેટલા ગાર્ડન છે. એ વખતમાં રાજાને કેટલી હરખાઈ છે. અત્યારે આપણે ખાલી આમ 1-2 કરોડનું હાલો મકાન લઈ લીધું હોય તો એમાં કેવડા મોજથી રહેતા હોય. તો આને તો આ જો હા બે જો નકરા જલસા જ કરે. ઈ ઓલા ફોરેનર આરે કઈક આ બે વાતું કરતા. શું વાતું કરતા તમે બે? અરે કહેના ક્યાં ચાહતે હો? એ ચાઇનીઝ નથી લાગતા. તમે ચાઇનીઝ બોલો. એ ચાઇનીઝ નથી, અમેરિકન હે. વિડીયોમાં તમે હમણાં એને આપણે ગુજરાતી બોલાવ્યું. તમે વિડીયો કન્ટિન્યુ બનાવી રહીજો, મજા આવશે. એને બોલાવવાનું આપણે જય દ્વારકાધીશ એવી રીતે બોલાવવાનું છે, બરોબર? વિડીયો કન્ટિન્યુ આવશે, મજા. એને બોલતા આવડે કે નહીં જોવી કેવું બોલશે. જહાંગીર કા સ્નાન કુંડ. જો આ કુંડ ત્યારનો કુંડ, અત્યારનો નહીં. કેવડો મોટો જો કેવડો કુંડ છે. અહીંયા કુંડ છે એના પગથિયા. અત્યારે આપણે તો એક માન ને અડધા બાર હોય ને આમાં અત્યારે આવડા તો આપણે ટાંકા હોય એમાં 5-7 જણા નાતા હોય. એને ખાલી એકનો કુંડ છે. આમ જો કેટલું ઊંચું. શું દિવાલ કેટલી જાડી કરી આપણે અત્યારે આવડી 2 ગણી જાડી એટલી હોય, મજબૂત એટલી હોય, ખબર હે ને? હજી તો જો આમાં અંદર થી જ હવે તો બહુ જાજુ છે. જો અહીંથી હાલા જાય. હજી બીજો રસ્તો જો અહીંયા છે. અહીંયા બીજો રસ્તો આવ્યો ભર્યો, પણ અહીંયા તાળું માર્યું છે. અહીં નથી જવાય એવું. જો આ બાજુ જવાય એવું છે. જો વાવ, ઓહો કેવડું મોટું. હા જો મહેલ આમ જો અંદરનો મહેલ કેવડું છે. પાછા અંદર હજી અંદર નકરું આવ્યા જ રાખે. આ શેનું હશે ને આપણને ખબર નથી. તમે આવ્યા હોય ને તમને જાણકારી એટલી હોય તો કમેન્ટ કરી નાખજો. બાકી આપણને એટલી આમાં ખબર નથી એવી બધી. જો હે બાકી મસ્ત નું 1 નંબર લાગે. ઓલા બે જો શું કરે ને આને શું કહેવાય ટકા? શું કહેવાય? લાલ કિલ્લા. એ તો મને ખબર લાલ કિલ્લા. આ કઈ જગ્યા કહેવાય? જો અહીં સભા ભરે. હા એ જ છે. આ રાજા અહીંયા બેસે, આમાં બધી પબ્લિક બેસે. અંડરગ્રાઉન્ડ રસ્તો છે. યાની પાછળ જો આપણે રસ્તામાં આવતા હતા ત્યારે જો એ રસ્તો આપણે ઓલું એક ઢાંકણું ખોલી અંદર જવાનું હતું ને. ફૂલ અંધારું આમાં એટલે દેખાશે નહીં કેમેરામાં. આમાં દેખાશે નહીં. ન્યાય એટલો આમ માણા હાલે ને એથી થોડોક વધારે હોય રસ્તો, બરોબર ને? એ બધી આમાં આપણને એવી બધી ન ખબર હોય રસ્તો ક્યાં નીકળતો ને ક્યાં નહીં. આવડે આ બીજા દરવાજા અંદર જો હજી આની અંદર કઈક દેખાય છે. જો હા, ઓહો ઓલી ઠેઠ આમ લાંબુ છે. એ બાજુ દરવાજો છે અને આ બાજુ છે. આ બાજુ લાંબુ છે પણ જો હજી ઘણું છે પણ તાળું માર્યું છે. પેલા આપણે આ બાજુ જોતા આવી. કોઈ જ ન જોયું હોય ને એવું અલગ જ હોય. કારણ કે આમાં વધારે જે ફેમસ હોય ને એવું કોઈ બનાવ્યું હોય ને તો એ શાહજહાં એના હાથ પગ કાપી જ નાખે. બીજી વાર કારણ કે કરી ન કે કોઈ. એટલે એવું જો આ પાછું આવી ગયું. આ જો પાછલો ભાગ. એટલે પાછલો એટલે હા પાછલો નહીં, હજી આમ લાંબુ બહુ જાજુ છે. પણ અહીંયા સૈનિકો જો અહીં બધા ટોપ ગોળાની ફોડે ને જો અહીંથી આ ખાલા દેખાય એમાંથી અહીંયા ઊભા હોય. આ એની દિવાલ છે. જો તમને અહીંથી બતાવું આગ્રા. જો તાજમહેલ અહીંથી દેખાય. તાજમહેલ જો અહીં દેખાય. કાલે આપણે તાજમહેલ જોવા ગયા હતા ને એ હોતે અહીં દેખાય. જો એટલે આ તાજમહેલ છે ને. બાકી 1 નંબર લોકેશન આવે અહીંથી યમુના નદીના કિનારે તાજમહેલ. અહીંયા પડખે નદી છે. અહીંથી તાજમહેલ દેખાય ને અહીંયા એનો કિલ્લો છે. અને એ શાહજહાં જે એના રાણી માટે એ તાજમહેલ બનાવ્યો એ અહીંથી બધું દેખાય. જોયું ને ટકા કેવા વ્યૂ આવે. ઓલા ભૂલ 1 નંબર. આમ તો જો આવું કોઈ મેં જોયું નતું, પહેલી વાર જોયું. રાણી દેખાડે જો તારા બનાવે એમ કેતો હોય છે ને. એનો બાકી નજારો 1 નંબર આવે અહીંયા. હજી આમ
હજી તો 25% જ રખડ્યા હી, બાકી હજી તો જાજુ, હજી તો ઘણું બાકી જ છે. 25% ને હજી ખાલી મેન મારા ગામ એવી દેખડા, બાકી તો બધું રખડવું હોય આખો દી હોય જાય એવું. હેલો મિત્રો, તો હવે તમને જો લાલ કિલ્લો દેખાતો હતો ને, હવે આ બાજુ થોડાક આગળ આવ્યા ને તો સફેદ આવ્યો છે. એટલામાં થોડુંક હજી ઓલા તાજમહેલમાં યુઝ કર્યો ને પથ્થર, એવડો એ પથ્થર અહીંયા છે. જો બતાવું તમને, અહીંયા તાજમહેલનું પહેલાં તાવડું આ જ બનાવ્યું છે, પછી તાજમહેલ બનાવેલો છે. એટલે અહીંથી તાજમહેલ ચોખ્ખો જ દેખાય. જો આવડું આ બધું રહ્યું ને, આ મટીરિયલ બધું એ તાજમહેલ વાળાનું મટીરિયલ છે. આવડું આ બનાવ્યું પછી જેને આઈડિયો આવ્યો છે, એ જ કારીગરે આવડો આ બનાવ્યો છે ને તાજમહેલ એ જ કારીગરે બનાવ્યો, એ અમને ખબર પડી ગઈ, પૂછ્યું ને તો એવી રીતે. અહીંથી તાજમહેલ ચોખ્ખો દેખાય, તમને બતાવું. જો આમાં દેખાય, હા ભાઈ ક્લિયર તાજમહેલ. જો આખો તાજમહેલ દેખાય ચોખ્ખો, મસ્તીનો અહીંયા વ્યૂ આવે એક નંબર. ખાલી ઊંચું કેટલું છે એ તમે જોવા, જો પણ લખેલું છે આગ્રા કિલ્લા, એવી રીતે. જો આમાં કેવું છે આ બધું, કેવડો મોટો કિલ્લો. આમાં જો બગીચામાં તમને બતાવું, અહીંયા બગીચામાં કેવી કેવી ડિઝાઇનો પાડેલી. જો આ ડિઝાઇન બધી પછીની હોય એવું લાગે મને, પહેલાં બનાવી નહીં હોય. અહીંયા જો આવડા થાંભલા રહ્યા, એમાં ફુવારા થતા હશે. ઉપર ઝીણો એવો હોલ છે, પાણીની લાઈન જોલ પણ રહી. કયો મોટો મહેલ ને કયો મેન મહેલ કંઈ ખબર જ ન પડે, નકરા મહેલ જ. આ ખાસ મહેલ છે, જો અહીં લખેલું રહ્યું ખાસ મહેલ, એટલે આ મહેલ ખાસ છે રાજાનો, એવું ક્યાંક છે. એટલે આમાં બધું તાજમહેલ વાળું મટીરિયલ વાપરે. આરસ પાણાનું જ આખું જો ઉપર ને નીચે ને બધી આમાંય ડિઝાઇનો એન્ટી એક નંબર. જો તો મિત્રો આમ જો આ મહેલ મસ્ત બનાવી નાખ્યો. આ મહેલ ઓલાનો છે, મહેલ એટલે નો કે મહેલ જેવું જ છે, કારણ કે આની દિવાલમાં જો આમાં ડાયમંડ લગાવેલા ભાઈ, આવડા રહ્યા ને હીરા છે ડાયમંડ. આમાં ક્યાંક ક્યાંક કાઢી નાખ્યા, આમાં ફરતી કોઈ એવું કરેલું છે એને. એટલે આમ જો આવું છે મુસમ્મર બુર્જ, આ એના માટે આ બનાવેલું છે, બરોબર. મિત્રો આપણે જો આ અંડરગ્રાઉન્ડ જ્યાં જેલ છે ને ત્યાં પહોંચી ગયા. જો અહીંયા જો આ પાર્યું, આની અંદર જેલ છે, અંડરગ્રાઉન્ડ જેલ. રાજા મહારાજામાં આ બધું હોય. જો આની અંદર જેલ છે, તાળા માર્યા અત્યારે, એમાં જેલ છે. આમાં જો આમાં આવડો જો આપણે હવે કેવો શીશ મહેલ, જો આ તાળા માર્યા ને એની પાછળ એની અંદર શીશ મહેલ છે. જો બનાવેલો છે શીશ મહેલ 1631, અત્યારે હાલે છે 2026. તો હવે તમે જ હિસાબ કેટલા વર્ષો થયા એનો તમે ટોટલ મારી લ્યો, કેટલા વર્ષોથી થયા, પણ તોય આને કાંઈ અસર નથી હજી. કેવડું મજબૂત બનાવ્યું. આની અંદર જો શીશ મહેલ છે, આમાં નકરું ડાયમંડ ને એવું જ વધારે યુઝ કરેલું છે. ઝબકાય છે કેમેરા જરા જરા દેખાતું. હા ડાયમંડ ઈ ચોખ્ખા દેખાય, ઝબકાય નહીં. જો ભાર્યા અંદર જવાની મનાય છે. અહીંયા બતાવે, અહીંયા આ જેલ, આ જેલ જો કેમેરાની જેલ, આમાં કેદીને અંદર રાખવાના. સળિયા ને વળિયા કેટલું જ આડું. આમાં વધારે નકરી જેલું જ છે આવડું, આટલામાં દેખાય ને એમાં. અંડરગ્રાઉન્ડ ને ઉપર ને નીચે નકરી જેલ 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 જ. આ જૂના જમાનાના દરવાજા 1631 સાલમાં દરવાજા ફિટ કરેલા હતા. હજી દરવાજાને ખડ્યા નથી. આ દરવાજા કેવા છે, કેટલા વર્ષ ત્યાં તો જો હજી દરવાજા. હવે તો કલર બલર આમ કરી નાખ્યું હે, પણ આમ હેડ્યા હોય ને કેમ હાડો પડી ગયો એવી રીતે હેડ્યા. લાકડું તો એનું જ છે. લાકડું કેવું એનું એમને કેટલું મજબૂત લાકડું હશે. મિત્રો હવે જો પાછું જન્નત જેવું આવ્યું છે. જો વ્યૂ જોવો તમે ખાલી. હા જો ગાર્ડન એમ બાકી ફરતી કરી જોઈ લ્યો તમે હવે. હે ને બાકી જન્નત
નજારો આમ વ્યૂ એમ થાય કે આઈને રોકાવ હું કેવું ટકા કેવો નજારો જો એક ખાલી રાજાએ પણ કેવડું બનાવ્યું આપણે ખાલી આટલું હોય તો એમ થાય કે ઓહો કેવું ત્યારે તો આ એક રાજાએ પાછો તાજમહેલ બનાવ્યો એ તો બ્લેક ઓલો વ્હાઈટ હતો ને બ્લેક તાજમહેલ બનાવવાનું કહેતો હતો એ રાજા શાહજહાં એમ સભા કરવાનું રહ્યું ને હા એ આ કેવડું મોટું દેખાવામાં એમ લાગતું હોય નાનું પણ આ બહુ મોટું છે એક હારે હજારો માણસો હોય ને તો એક હારે હમાઈ જાય આમાં બેસી જાય એવડી જગ્યા ખાલી આવડી એટલી જ છે આપણે એને ઉપર ચડી આ સભા કરવાનું આ મોટા મોટા અહીંયા જો રાજા બેહે સભા ભરાય ને ત્યારે આની માથે રાજા બેહે અને આમાં બધે જો આમાં બધે એની પ્રજા બેહે ઠેઠ આમ સામી દિવાલ દેખાય આમાં બધે એને બેસવાનું જ છે હજી તો આમ બહુ જાજુ લાંબુ છે ખૂટતું જ નથી હજી જો તમને આમ બહુ આઘું દેખાતું હોય એમાં બધે બાકી જ છે હજી જવાનું હજી આમ ખાલી એક સાઈડ જ રેખડા છે ત્યારે અત્યારે ઓલું અંબાણી છે ને એના જેટલા જ કરોડપતિ હશે અત્યારે ગુજરાતમાં કેમ અંબાણી છે અંબાણી નું કાંઈ નું આવે એટલું બધું વધારે છે થઈ જો અહીંથી આમ બતાવી દેતો જો ઠેઠ આગું લગન હજી દેખાય તાજમહેલ જેવા જ આમ છે ઈ બાજુ દેખાય છે કોપી ટુ કોપી તાજમહેલમાં ઉપર છે ને એવા જ રીતે આમ ગોળ ગોળ છે માથે ઓલા મૂકેલા છે હજી આપણે ઈ બાજુ જ આવ્યું કન્ટિન્યુ બના રાખજો વિડીયોમાં આવી જાય છે મજા તો ફાઇનલી જો આપણે આગળ આગળ હાલ્યા જઈએ જો આવું જ આવ્યા રાખે મહેલમાં એમાં ફરતી બાજુ આમ જો જો આ લાઈટ ગોઠવેલી અહીંયા લાઈટ આમ મોહરી આવી રીતે આમ રાખ્યું છે અને રાતનો વ્યૂ કેવો આવતો છે આમ મોહરું બતાવી દે જો. મોહરી લાઈટ ક્યાં સુધી થયા જાય તો આપણે આમ સાંયે વહી જાય અંદર કાંઈ વાંધો ન આવે જાઓ આમ જો અહીંથી લાઈટ દેખાય બધી દેખાય જો. મોહરી લાઈટ આવી રીતે આ અહીંયા નહીં આમ પણ ફરતી બાજુ લાઈટ છે આખા હોય જો આ બીજો ગેટ આ લોખંડનો ગેટ કેવડો ગેટ આમ તો જો લાકડા મને તોડતા હોય એવડો ગેટ છે ને ફિલ્મમાં ને એમાં બધે જોતા હોય તમે ઓલો બાહુબલીને જોયું હોય એમાં ખબર હે હવે ઓલું આમ કાંઈક કરીને માથે ગણપતિ બાપા હોય આમ કરીને આવડો જ ગેટ ઋષિ આવડો ગેટ તોડ્યો તેને ખબર બાહુબલી એકલા એ? હા કેવડો ગેટ છે बात तो सही है। મિત્રો તો આપણે જો એ રાજાનો આ મહેલની વચ્ચારે એને જો કૂવો બનાવ્યો છે પાણી હે કે નહીં જોવી હા આમાં પાણી હેક નહીં જોઈ જો કેવડો કૂવો છે મિત્રો તો જો આપણે આ કૂવે પોગી ગયા છીએ અને એ કૂવો હવે જોવો ઠેઠ આમ જો નીચેથી બાંધેલો હે ઉપર લગી અને પાછો તો કેટલો ઊંડો હે આ કૂવો કેટલો મોટો પોળો છે આમ. જો આ વાહ લગી આપણે તો આપણે ત્રણ કુવા થઈ જાય એવડો આ એક જ એવડો મોટો જરાક આમ અંદર શૂટ લઈને અંદર આમ બતાવી દે કેમેરામાં કેમેરામાં દેખાય છે જો અહીંથી દેખાય છે જરાક કોકે જારી તોડેલી હા જો પાણી તમને દેખાતું છે કેટલો ઊંડો છે આ અને પાછો ફરતી કોર બાંધેલો છે મિત્રો જો હવે આપણે પાછા કૂવો જોઈ નીકળી ગયા છીએ અને જો પાછો આ ગેટ આવી ગયો હમણાં આવ્યા ત્યારે આ ગેટ નતો ત્યારે આ ગેટની ઓલી બાજુ આમ વહી ગયા હતા અત્યારે આપણે આમ ફરી આની આમાં પાછળની સાઈડ ફરીને આમાં બધીએ ફર્યા અને જો અહીંયા પાછું દરવાજો ખુલ્લો નથી એટલે પાછળ ન જઈએ કે ત્યાં જવા નથી દેતા બરોબર એટલે હજી આ બાજુ કેટલું જો રખડવાનું આની અંદર આમ જવાનું હજી તો આમાં નજા હજી બાકી જ છે જોવાનું ઘણું જો અહીંયા શું પાણી પીવાનું એવું છે એવું જ લાગે વોશરૂમ ને એવું રાજાનું એનું છે હો આપણું નથી એકમાં ગરમ પાણી આવે એકમાં મીડિયમ આવે ને એકમાં ફૂલ ઠંડુ આવે ને એકમાં ફૂલ ગરમ આવે એવી રીતે અલગ કેટલાય છે ઓલા લાગટ નળ બતાવી દે જો જેને જેવું પીવું એવું બધા પ્રકારના પાણી રાજા પણ કઈક અલગ જાતનો જ રાજા એને કઈ અલગ જ કરી નાખ્યું ઇતિહાસ રચી નાખ્યું બાકી અક્કલ આપડી તો કામ અક્કલે કામ ન કરે તો મિત્રો ફાઇનલી જો આ પ્રદીપે ગેટ બતાવ્યો તો ને ગેટે આવી ગયા જો કેવડો ગેટ છે અને આ નકુસા કેવડા હું જો એના નકુસા કહેવાય આપણે નાના તા કેવડો મોટો જાત ના બરું પડે કે અહીંયા આમ જો હાથ બે હાથ થાય એવડા આમ જો આ તો જો ખાલી એનું નકુસા પાસે તો આમ
આમ જો પણ આ કેટલા ફૂટનો હોય છે બોલ? જાદો હશે 60 ફૂટનો. 60 ફૂટ છે ને કેવડો હોય પણ જોતો ખર આલી છે બે સાઈડ. બહુ જાજુ મોટું છે. હા. આપણે અત્યારે હું મારું માથું હતું એને થોડોક ઊંચો જ ખાલી દરવાજો એવડો જ આગળ આવતો તો માથા સુધી તો ખાલી એનું નખું આગળ. તો ફાઇનલી મિત્રો આખો લાલ કિલ્લો તમને બતાવી દીધો. કેવો કિલ્લો લાગ્યો એ તમે જરા કહી દો. ટકા કેવી મજા આવી? ફૂલે ફૂલ મોજ આવી. તમારે આમ જો એક તમને રાજા ક્યાં ઉતારતા ને બધા ઓલા રાજા ને રાણી ત્યાંથી તાજમહેલ પોલીસ વાળો એ ક્યાં બોલાવે? હાલો તો હાલો મૂકે છે. એટલા બધા હી જો જો સમજો કેટલા વિડિયો બંધ કરવાનું કે બંધ વિડિયો બંધ કર વિડિયો બંધ. મિત્રો મેટર બહુ થઈ ગઈ હતી વધારે. તમે બતાવી જો પોલીસ ટોળું ઊભું છે સિક્યુરિટી. અહીંની આ જે પોલીસ રહે ને આ લાલ કિલ્લાની એની હારે આપણે મેટર થઈ ગઈ હતી. કારણ કે એમાં વિડીયોમાં એવું હતું આમ વિડીયો તમને બધું બતાવવામાં રહ્યા ને એમાં નતું જવાનું ત્યાં જવાઈ ગયું. કેટલી જ એમાં લાભ બહુ જાજી થઈ ગઈ. અમારા વિડીયો કેટલી ક્લિપો ડિલીટ કરાવી અને કેટલી બધી આમ સારું મેન હતું ને ઘણું ખરું એને ડિલીટ જ કરાવ્યું. કારણ કે એ કોઈ દી ત્યાં કોઈ ઉતારેલું જ નથી. ત્યાં અમે શૂટ કરી લીધું. ત્યાં મનાઈ જ હતી ત્યાં શૂટ કરી તોય અમે રિક્વેસ્ટ કરી બધું એ તો ડિલીટ કરવાનું કહેતા પણ આવડી આટલી તમને વિડીયોમાં બતાવીને આગલા વિડીયોમાં એટલી ક્લિપો ખાલી રહી. બાકી બધી ક્લિપો કેટલી બધી ડિલીટ કરી નાખી. કારણ કે એ જે અલાવ જ નથી એવી રીતે કરીને. હવે અમે જવાના છે આગળ મથુરા.